ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. લેક્ચર સિરીઝ ઓફ ધ રસશાસ્ત્રની અંદર પરિભાષા પ્રકરણનો લાસ્ટ લેક્ચર, એની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. એની અંદર કીધું છે કે કજલી કઈ રીતે બને. પહેલા અમુક હવે એક્ઝામ્પલ આપ્યા છે કે આપણે પારદની જે મૂર્છના કરી એ મૂર્છનાના અમુક એક્ઝામ્પલ આપ્યા છે કે કજલી કઈ રીતે બને. તો પ્યોરિફાઈડ પારદ અને પ્યોરિફાઈડ ગંધક એ બંનેને ટ્રાયચ્યુરેટ કરવાનો છે વિધાઉટ એડિંગ એની લિક્વિડ મીડિયા. ખાલી એ બંને એકલા, ઓકે, વિધાઉટ એડિંગ એની લિક્વિડ મીડિયા. અને જે લસણ બને, કાળા રંગનું બને, જે પાવડર બને, એને શું કહેવાય? કજલી કહેવાય. પારદ ગંધક એડ કર્યા, ટ્રાયચ્યુરેટ કર્યા, શું બની? કજલી. સીધું યાદ રાખો. બીજું અભ્યાસ છે રસ પંકનો. તો કજલી જે છે, હવે કજલી, એ કજલીને કોઈ પણ લિક્વિડ મીડિયા સાથે જે છે ટ્રાયચ્યુરેટ કરીએ તો શું બને? રસ પંક બને. પંકજ, પંક, પંક એટલે શું? કાદવ, કીચડ. તો હવે તમે વિચારો કે કાળી માટી હોય, એની અંદર કોઈ પણ લિક્વિડ મીડિયા પડે તો શું થઈ જાય? કાદવ જેવું બની જાય. તો કાળી માટી સમાન આપણે કજલી વિચારો. તો કજલીની અંદર કોઈ પણ લિક્વિડ મીડિયા એડ કરો અને ટ્રાયચ્યુરેટ કરો શું બનશે? રસ પંક, કાદવ જેવું બનશે. રસ પંક એને કહેવાય છે. રસ પિષ્ટી, પિષ્ટી તો શુદ્ધ પારદ, શુદ્ધ ગંધક જે છે એને ટ્રાયચ્યુરેટ કરવાનું છે વિથ મિલ્ક. ઓકે. પિષ્ટી, પિષ્ટી આપણે એવું હોય, પિષ્ટી માટે મિલ્ક. ઓકે. તો જે મિલ્કની અંદર જે છે પારદને ગંધકની અંદર મિલ્ક એડ કરવાનું, પછી એને શું કરવાનું? મોર્ટારની અંદર ટ્રાયચ્યુરેટ કરવાનું, એટલે કે ખાલી યંત્રની અંદર ટ્રાયચ્યુરેટ કરશો, એક સોફ્ટ પેસ્ટ બનશે. એને શું કહેવાય? રસ પિષ્ટી કહેવાય. પછી એક આવે છે શુદ્ધ આવર્ત કરીને એક કોન્સેપ્ટ છે. તો જ્યારે મેટાલિક ઓર ઇન કેપ્ટ ઇન મૂસ, એટલે કે જ્યારે મેટાલિકનું જે ઓર એટલે કે સત્વ ભાગ છે એને મૂસમાં મૂકવામાં આવે છે અને એને જે સ્ટ્રોંગ હીટ આપવામાં આવે છે કોષ્ટની અંદર એટ ધ ટાઈમ ઓફ ધ સેપરેશન ઓફ સત્વ, એટલે કે જ્યારે સત્વ જે છે તેની અંદરથી અલગ પડે છે. ધ ફ્લેમ બીકેમ વ્હાઇટ એન્ડ ધ સ્ટેજ ઓફ ફ્લેમ ઇઝ નોન એઝ શુદ્ધ આવર્ત. એટલે કે જ્યારે પણ કોઈ ધાતુ હોય, ઓકે, મિશ્રિત ધાતુ હોય, પહેલા તો લોહિત, લોહાદી ધાતુની મિશ્રિત, પછી એની અંદર છૂટું છૂટું પડે બધું. તો એ ધાતુઓ જે છે, એ ધાતુઓ જે છે, એ ધાતુઓ જે છે એ શું થાય છે? એને આપણે મૂસામાં મૂકી, મૂસા એટલે કે બોટલ કાચની, એની આજુબાજુ વીટ્યું, સુતરાઉ કાપડ, પછી એને કોષ્ટીમાં મૂકી, પછી એને આપણે સળગાઈ તો શું થશે? પેલું લાલ લાલ થશે. એની અંદરથી સત્વ અલગ પડશે ધાતુમાંથી. સત્વ જ્યારે અલગ પડશે ત્યારે જે ફાયર ફ્લેમ આવે છે ઉપરની તરફ, એ કેવી છે? વ્હાઇટ છે. અને એ શું કહેવામાં આવે છે? એને શુદ્ધ આવર્ત કહેવામાં આવે છે. એને જ કહેવામાં આવે છે શુદ્ધ આવર્ત. તો અહીંયા આપણું પરિભાષા ચેપ્ટર જે છે મોટા ભાગનું પૂર્ણ થાય છે. ક્યાંક કંઈક બાકી રહી જતું હશે તો આવતા વિડીયોની અંદર એને કવર કરશું. પરંતુ હવે નવા ટોપિક સાથે, નવી વાત સાથે મળીશું, નવા વિચાર સાથે મળીશું. અને વિચાર એવો છે કે પારદનો ટોપિક જે છે લઈએ, જેથી પારદને આપણે નજીકથી ઓળખીએ. તો પારદ ઉપર જે આ કોન્સેપ્ટ આખો રસશાસ્ત્રનો રહેલો છે એને આપણે સરળતાથી સમજી શકીએ. તો અમારી આ ચેનલ જે છે એ આપના મિત્રો સુધી પહોંચાડો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા જરૂરથી કહો. તો શું અમારો ઉત્સાહ વધે, અમારી ટીમનો ઉત્સાહ વધે અને અમે વધુને વધુ ઝડપી કામ કરી શકીએ. આવનાર દિવસોની અંદર પેપર સ્ટાઇલ, પેપરના ફ્રીક્વન્ટ ટાસ્ક ક્વેશ્ચન વિશેને સિરીઝ પણ અમે લઈને આવી રહ્યા છીએ. તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો આપના મિત્રો સુધી. આપના મિત્રો કે જે બીજી કોલેજમાં ભણતા હોય તેમને પણ શેર કરો. કારણ કે ગુજરાતી વિષયની અંદર આવી યુટ્યુબ ચેનલ મળવી એ બહુ અઘરી વસ્તુ છે. કારણ કે અમારા વખતમાં અમે શોધી શોધીને થાકી ગયા હતા. તો એ જ વિચાર ઉપરથી અમે આ ચેનલનું નિર્માણ કર્યું છે કે લોકોને ગુજરાતીમાં સમજવું છે. ભલે લખીએ ગમે તે ભાષામાં, બધું સમજવું તો ગુજરાતીમાં હોય. અને જે ભાષામાં સપના આવે ને એ ભાષામાં સમજ્યા હોય ને તો એ લાંબુ યાદ રહે. એટલું અમે કોન્સેપ્ટ, ટૂંક કોન્સેપ્ટ સાથે ચાલીએ છીએ. તો મળીશું નવા વિડીયોમાં, નવી વાત સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી નમસ્કાર.